બહુ સરસ શબ્દો લખ્યા છે કે વધારે ને વધારે મેળવી લેવાની ઘેલછામાં નીતિ નિયમ અને સિદ્ધાંતને નેવે મૂક્યા. એટલે કે ચારિત્રને નેવે મૂકી અને વધારે મેળવી લેવાનો પ્રયત્ન કર્યો. પછી એ પૈસો હોય, વૈભવ હોય, કીર્તિ હોય, સત્તા હોય, વોટ એવર. To gain more and more, they put aside character, norms, disciplines. એટલે ચારિત્રમાં ખામી આવે તો તમે ગમે ત્યાં હો, ગમે તેવા હો, ગમે તેવા મોટા હો, પ્રશ્ન આવી જ શકે છે. ટૂંકમાં તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયા અને 40 વર્ષની કારકિર્દી પછી પણ પ્લગમાં આંગળી નખાય નહીં. તમે રવિવારે સવારે આમ છાપું વાંચતા વાંચતા કપ ઓફ ટી બાજુમાં હોય, તમને સવારે 10 વાગે મન થાય કે આમ પ્લગમાં આંગળી નાખું અને પછી પ્લગને એમ કહો કે હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, 40 વર્ષ જૂનો, આ મારી આંગળી છે, એવું કંઈ નાખો તોય ચોંટી જાય ને મરી જાય. ઇલેક્ટ્રિસિટી ડઝન્ટ નો યોર પોસ્ટ, પોઝિશન એન્ડ પાવર. ઇન ધ સેમ વે કેરેક્ટર ડઝન્ટ નો યોર પોસ્ટ, પોઝિશન એન્ડ પાવર. ઇલેક્ટ્રિસિટી ચોંટાડી દે ને માઈ પણ ચોંટાડી દે, બહુ મોટા મોટાને ચોંટાડી દીધા છે. એટલે ચારિત્રમાં બહુ જ ખ્યાલ રાખવો. એ ચારિત્ર એટલે શું? એક તો તમારા વર્તનની શુદ્ધિ હોવી જોઈએ. જે ધન તમારું નથી એ ધન સામે જોવું પણ નહીં, થૂકવું પણ નહીં, આપણું થૂક બગડે. તુલસીદાસજીએ રામાયણમાં વાત લખી છે, પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ના મિલે તો તુલસીદાસ જમાન. કે ધન જે પારકું છે એને પથ્થર માનવાનું. જે પારકી સ્ત્રી છે એટલે કે તમારી પત્ની સિવાય એ કાં તો તમારી બેટી છે, બેન છે અને કાં તો માં છે, એવો ભાવ રાખો. આ બે ચારિત્ર તમે દ્રઢ કરો તો તુલસીદાસજી રામાયણમાં શું લખ્યું? ઇતને સે હરી ન મિલે તો તુલસીદાસ જમાન. આટલું આ બે ચારિત્ર દ્રઢ કરવાથી જો તમને ભગવાન ન મળે ને તો હું જમાન છું તમારો, હું તમને ભગવાનને મેળવી આપીશ. પ્રશ્ન આનો જ થાય છે ને અત્યારે પૃથ્વી પર. જો ને પ્રશ્ન આ બેનો જ છે ને, અડધા છાપા રોજ ભરેલા એના જ આવે છે, આ બેના જ. આ બે જ જગ્યાએ ચારિત્રની ખામી આવે છે. ધ ફેસ ઓફ ઇન્ડિયા ઇન ધી કોર્પોરેટ વર્લ્ડ ઓફ US, રજત ગુપ્તા, ન્યૂઝપેપરના રિપોર્ટ્સ પ્રમાણે હું તમને વાત કરું છું. મેકેન્સીમાં ડિરેક્ટર, ગોલ્ડમેનમાં ડિરેક્ટર, IIT ગ્રેજ્યુએટ, હાર્વર્ડ ગ્રેજ્યુએટ, અદ્ભુત કારકિર્દી. એવું કહેવાય છે કે દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટે $5 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ એ ગોલ્ડમેનમાં કરવું એવું લેટર લખ્યો. પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ, કંપનીનું નહીં. એટલે ગોલ્ડમેનની મીટિંગ થઈ. રશિયામાં, મોસ્કોમાં બધા ભેગા થયા કે આપણે આવું મોટું ઇન્વેસ્ટમેન્ટ લેવું કે નહીં. બધાએ કીધું કે આ તો આપણી માટે પણ ક્રેડિટ છે. વોરેન બફેટ આપણી સાથે જોડાય, આવું મોટું નામ એટલે ક્રેડિટ છે. એટલે બધાએ કહ્યું કે લઈએ. હવે ન્યૂઝપેપર રિપોર્ટ્સ પ્રમાણે મીટિંગની બહાર આવીને રજત ગુપ્તા, એના પાર્ટનર રાજારામન, શ્રીલંકન હતા, એની સાથે એમની એક પ્રાઇવેટ ઇક્વિટી ફંડ હતું, એને ફોન કર્યો મોસ્કોથી ન્યુયોર્ક. 5 સેકન્ડ આ ફોન ચાલવાનો. પિકઅપ ગોલ્ડમેન એઝ મચ એઝ યુ કેન, બસ એટલું જ બોલેલા. ગોલ્ડમેનના શેર્સ જેટલા ઉપાડવા એટલા ઉપાડી લે, કારણ કે એની પાસે સિક્રેટ ઇન્ફોર્મેશન હતી. આ ઇનસાઇડર ટ્રેડિંગ, કે ગોલ્ડમેનમાં $5 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ વોરેન બફેટ મૂકે છે. કાલે સવારે એની જાહેરાત થશે એટલે ગોલ્ડમેનના ભાવ ઉચકાઈ જશે શેર્સના. રાજારામને $2 to $5 મિલિયન શેર 2-4 કલાકમાં ખરીદે એટલે ભાવ ઉચકવા મળે. નેક્સ્ટ ડે એનાઉન્સમેન્ટ થઈ, ભાવ ઉચકાણા. બપોર સુધી બધું ખરીદ્યું, સાંજે વેચી દીધું. $3 મિલિયન લાભ, 20 કરોડ રૂપિયા થયા. મજા આવે કે નહીં? 24 કલાક એક ડીલ, 20 કરોડ રૂપિયા, અને પાછી આવી જાય. મજા આવે કે નહીં? મેનહટનમાં ગવર્મેન્ટ એટોર્ની પ્રીત બરારાએ ટ્રેક બેક કર્યું કે કોઈક આટલા બધા ગોલ્ડમેન ખરીદવાનું ચાલુ કરે, બીજે દિવસે જાહેરાત થાય, ભાવ વધે, વેચે. ધીસ ગાય મસ્ટ હેવ સમ ઇનસાઇડ ઇન્ફોર્મેશન. કોર્ટમાં કેસીસ થઈને રાજારત્નમે કબૂલ કર્યું કે હા, મારી પાસે ઇન્ફોર્મેશન આવેલી. ઇનસાઇડર ટ્રેડિંગ ઇઝ અ બિગ ક્રાઇમ. 12 વર્ષની જેલ.
રજત ગુપ્તા વોઝ ફેસિંગ 150થી પણ વધારે આંતરરાષ્ટ્રીય વિભૂતિઓમાં પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર આવી ગયા. એણે યુએસ કોર્ટ્સને લખ્યું કે રજત ગુપ્તાએ તો આટલી બધી સેવાઓ, આટલા બધા ફાઉન્ડેશન્સ, આટલી બધી સેવાભાવી સંસ્થાઓ સાથે આટલું બધું કામ કર્યું છે, પાર્ડન હિમ ટુ ધ મેક્સિમમ, એને બહુ સજા ના કરશો. તો યુએસ કોર્ટે જ્યારે સેન્ટેન્સિંગ હતું, પેક્ડ કોર્ટરૂમ હતું, પ્રેસ ગેલેરી હતી, એની વચ્ચે રજત ગુપ્તાને કીધું કે તમે કન્ફેસ કરો છો કે તમે આ માહિતી લીક કરી હતી? બધે પ્રૂફ તો બધું આવી ગયું હતું, ફોન કોલ સાથે. એને કીધું હા. કોર્ટે કહ્યું કે તમને 2 વર્ષની સજા કરીએ છીએ, જેલની. ત્યારે રજત ગુપ્તાના આંખમાં ફક્ત આંસુ હતા અને એક વાક્ય બોલ્યા, જે વાક્ય આજે કોર્પોરેટ માટે રેડ લાઇન છે. માય 40 years of corporate image building has gone down in drain in a 5-second mistake. મારી 40 વર્ષની કોર્પોરેટ ઇમેજ બિલ્ડિંગ એક ગટરમાં ગઈ એક 5 સેકન્ડની ભૂલ.